નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર બીજું ગદ્ય પોસ્ટ ઓફિસની આપણે રસ દર્શન કરવાના છીએ. તેના લેખક છે ધૂમકેતુ. એનો આપણે વિગતવાર પહેલાં પરિચય મેળવીએ, ત્યાર પછી પાઠની શરૂઆત કરીશું. ધૂમકેતુનું આખું નામ છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. એનો જન્મ 12 ડિસેમ્બર 1892માં વીરપુર, ગોંડલ પાસે વીરપુર ગામ છે. એ વીરપુર છે એ બીજું શેના માટે જાણીતું છે? બીજું છે જલારામ બાપુ ત્યાં થઈ ગયા એના માટે પણ જાણીતું છે. તેનું અવસાન 11 માર્ચ 1965માં અમદાવાદમાં થયું હતું. માતાનું નામ છે ગંગામાં, પિતા ગોવર્ધનરામ, ભાઈ છે એ રામજીભાઈ અને અંબાશંકરભાઈ, પત્નીનું નામ છે કાશીબેન, એની પુત્રીનું નામ છે ઉષા. એના 3 પુત્રો હતા, દક્ષિણ, અશ્વિન અને ઘનશ્યામ. જેને અભ્યાસ છે 1914માં મેટ્રિક સુધી એ પોરબંદરમાં ભણ્યા હતા. 1920માં અંગ્રેજી સંસ્કૃત વિષયો સાથે તે બીએ થયા બાહુદ્દીન કોલેજ જૂનાગઢમાંથી. આપણે એના વિશે ઘણી વિગતો છે એ જાણવા મળે છે. માતાની છત્રછાયા છે એ ધૂમકેતુએ નાનપણમાંથી જ ગુમાવી દીધી હતી. તેના પિતાનો સ્નેહ એ મા કરતાં પણ વધારે એ ધૂમકેતુને તે આપે છે. અને એના મોટા ભાઈના પત્ની છે મોંઘી ભાભી, એનું વાત્સલ્ય છે એ ધૂમકેતુને મળે છે. એના પિતા છે એ 3 ચોપડી ભણેલા હતા, પરંતુ એની એક ખાસિયત હતી કે તે વાંચનના શોખીન હતા ને ગામમાં સૌ તેને વિદ્વાન તરીકે ઓળખતા હતા. શાળા છે એ ધૂમકેતુને એક જેલ જેવી લાગતી હતી અને બાળપણમાં તે શાળાએ જ્યારે જતા અને ત્યાંથી છૂટવા માટે તે તડખામાં ઊભા રહી અને સાહેબને એમ કહેતા કે તાવ આવ્યો છે મને, એવું બહાનું કાઢીને શાળામાંથી છૂટવા તે મથતા હતા. તેના દાદા એ ધૂમકેતુના ઘડતરમાં ખૂબ જ મહત્ત્વનો ફાળો ભજવ્યો છે. તેના દાદાએ છે મહાભારત, રામાયણની કથા છે એ બાળ ધૂમકેતુને સંભળાવે છે. અને વીરપુરના દરબારગઢમાં બારોટો પાસેથી લોકકથા એને સાંભળવા મળે છે. કદાચ ધૂમકેતુના આ વિપુલ સાહિત્યના બીજ છે એ એના દાદા દ્વારા અને એના પિતા દ્વારા બાળ ધૂમકેતુમાં રોપાય છે. અને આગળ જતાં એ ધૂમકેતુને ખૂબ જ ઉપયોગી થાય છે. આગળ એનું આપણે જોઈએ અભ્યાસ ને એની જીવન ઝરમર વિશે આપણે થોડી જાજી માહિતી મેળવીએ. 1914માં મેટ્રિક પરીક્ષા એ પોરબંદરમાંથી એ પાસ કરે છે અને શિક્ષક તરીકે જોડાય છે. પરંતુ એ વધારે અભ્યાસ કરવા માટે 1920માં અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે એ બીએ થાય છે. બાહુદ્દીન કોલેજમાં એ બીએની ડિગ્રી મેળવે છે. 1920માં ગોંડલ ટ્રાફિક સુપરવાઇઝરની નોકરીમાં એ જોડાય છે, પણ મૂળ જીવ છે એ શિક્ષણનો જીવ, એટલે એ નોકરી મૂકીને 1920-21માં સંગ્રામસિંહજી હાઈસ્કૂલ અને ગર્લ્સ હાઈસ્કૂલમાં એ જોડાય છે. 1923માં અમદાવાદમાં શેઠ અંબાલાલ સારાભાઈની ખાનગી સ્કૂલમાં એ જોડાય છે. 1925માં અમદાવાદમાં ચીનુભાઈ બોરોનેટની ખાનગી સંસ્થામાં એ જોડાય છે. 1944માં ગુજરાતી સાહિત્ય પરિષદના 15મા અધિવેશનના સાહિત્ય વિભાગના એ પ્રમુખ બને છે. ગુજરાતી સાહિત્ય પરિષદ છે એ ગુજરાતીના વિકાસ માટે કાર્યરત છે. આજે પણ અમદાવાદમાં
આખી બિલ્ડિંગને એ આખી સંસ્થા કામ કરે છે. 1953માં હિન્દી આકાશવાણી સમારંભમાં ગુજરાતી વાર્તાકારનું પ્રતિનિધિત્વ તેમણે કર્યું હતું. સ્વમુખે વાર્તાનું બ્રોડકાસ્ટિંગ પણ તેમણે કર્યું હતું. હવે 1935માં રણજીતરામ સુવર્ણચંદ્રક એને કોઈક કારણોસર અસ્વીકાર કરે છે. 1953માં નર્મદ સુવર્ણચંદ્રક તેમને મળે છે. નવલિકાઓ અને વાર્તા સંગ્રહો. નવલિકાઓ એટલે વાર્તા સંગ્રહો થાય. તેને આપણે જોઈએ તો 1926, 28, 32 ને 36માં તણખા મંડળ 1 થી 4 ભાગ છે એ પ્રકાશિત કરે છે. અવશેષે 1932માં, પ્રદીપ 1933માં, મલ્લિકા અને બીજી વાતો 1937માં, ત્રિભેટો છે. આ બધી જો વાર્તા સંગ્રહો છે. આ વાર્તા સંગ્રહ છે. ત્રિભેટો વાર્તા સંગ્રહ છે એ 1938માં, આકાશદીપ છે એ 1947માં, પરિશેષ એ 1947માં, અનામિકા વાર્તા સંગ્રહ છે એ 1949માં પ્રગટ થાય છે. આપણે સ્ક્રીન ઉપર જોઈએ એમ વનછાયા, પ્રતિબિંબ, વનરેખા, જલદીપ, વનકુંજ, વનવેણુ, મંગલદીપ, ચંદ્રરેખા, નિકુંજ, સંધ્યા રંગ, સંધ્યા તેજ, વસંત કુંજ, છેલ્લો ઝબકારો વગેરે વાર્તા સંગ્રહો છે એ એના પ્રકાશિત થાય છે. આશરે 24 વાર્તા સંગ્રહો તેમને આપણે આપ્યા છે. 24 વાર્તા સંગ્રહો છે. એક વાર્તા સંગ્રહમાં કેટલી બધી વાર્તાઓ રહેલી હોય છે. તો એવા 24 વાર્તા સંગ્રહો તેમને આપ્યા છે. સામાજિક નવલકથાઓમાં જોઈએ તો તેને પૃથ્વીશ, રાજમુકુટ, રુદ્રશરણ, અજિતા, પરાજય, જીવનના ખંડેર, મંજિલ નહીં, કિનારા વગેરે સામાજિક નવલકથાઓ છે એને 7 નવલકથાઓ આપી છે. હવે ઐતિહાસિક નવલકથાઓ વિશે વાત કરીએ. દેવી, રાજ સંન્યાસી, કર્ણાવતી, રાજકન્યા, વાચિની દેવી, જયસિંહ સિદ્ધરાજ, પછી જયસિંહ સિદ્ધરાજ, ત્રિભુવન ખંડ, પછી અવંતીનાથ. એ જયસિંહ સિદ્ધરાજ વિશે 3 ઐતિહાસિક નવલકથાઓ લખે છે. ગુર્જરેશ્વર કુમારપાળ, રાજશ્રી કુમારપાળ, નાયિકા દેવી, રાયકરણ ઘેલો, અજીત ભીમદેવ, આમ્રપાલી, વૈશાલી જેવી નવલકથાઓ એ આપે છે. આ ઉપરાંત પણ તે મગધપતિ, મહામાત્ય ચાણક્ય, જેમાં ચાણક્ય વિશે બહુ સરસ આખી નવલકથામાં વર્ણન થયું છે. બાજુમાં એ ચાણક્ય નવલકથાનું ચિત્ર પણ ફોટો છે, ઇમેજ છે. ચંદ્રગુપ્ત મૌર્ય, સમ્રાટ ચંદ્રગુપ્ત, પ્રિયદર્શી અશોક, મગધ સેનાપતિ પુષ્પમિત્ર કુમારદેવી, ગુર્જરપતિ મૂળરાજદેવ, પરાધીન ગુજરાત, ભારત સમ્રાટ ચંદ્રગુપ્ત. પછી એના 2 ભાગ છે. ધ્રુવ દેવી. આ ઉપરાંત તેને સાહિત્ય વિવેચનના ગ્રંથો પણ તેમને લખ્યા છે. એમાં સાહિત્ય વિચારણા, વિવેચન, પછી ઇતિહાસ દર્શન, ઇતિહાસની તેજ મૂર્તિઓ, ઇલિયડ એમના પ્રકીર્ણ વિષયના પુસ્તકો છે. બાળ સાહિત્યમાં ઇતિહાસની તેજ મૂર્તિઓ, જીવન વિચારણા પણ એમનો ગ્રંથ છે જે સામાજિક નિબંધો પર આધારિત છે. સાહિત્ય વિચારણામાં ટૂંકી વાર્તાના સ્વરૂપની વિચારણા તેમણે કરી છે. પાનગોષ્ઠી એમાં ચિંતન અને બહુધા વિષયો છે એ હાસ્ય નિબંધો છે. પહેલી જે વાર્તા છે મલયાનીલની ગોવારણી કરીને વાર્તા એ ત્યાંથી શરૂઆત થઈ, પણ એનું વાર્તાનું જે સ્વરૂપ છે ઘડ્યું હોય તો ધૂમકેતુ એ જ ઘડ્યું છે.
ત્યારથી એની પ્રેરણામૂર્તિ લઈને ધૂમકેતુની પ્રેરણામૂર્તિ લઈને એનું પાછળના સાહિત્યકારોએ વાર્તાઓ સુંદર આપી છે. ખલીલ જિબ્રાન છે એની છાપ છે એ ધૂમકેતુમાં જોવા મળે છે. ખલીલ જિબ્રાનના પુસ્તકો છે જિબ્રાનનું જીવન દર્શન, જિબ્રાનની જીવનવાણી, જિબ્રાનનું જીવન સ્વપ્ન, જિબ્રાનની જીવન વાટિકા અને જિબ્રાનના જીવન મૌક્તિકો એ પુસ્તકો છે. એને ખલીલ જિબ્રાન વિશે પુસ્તકો ધૂમકેતુએ લખ્યા છે. અને ધૂમકેતુના સાહિત્યમાં ખાસ કરીને વાર્તાઓ પર ધૂમકેતુની ઘણી અસર જોવા મળે છે. તેનું પગદંડી, જેમણે પ્રકૃતિ સૌંદર્યના વર્ણનોની અનુભૂતિ સાહજિકતાથી અને આલંકારિક ગદ્યનો સ્પર્શ તેમને આપ્યો છે. સ્થળોના ઐતિહાસિક સંદર્ભો તેમની બહુશ્રુતતાનો પરિચય કરાવે છે. કાલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો આ પુસ્તક છે એમના જીવન ચરિત્ર વિશે લખ્યો છે. એકલવ્ય અને બીજા નાટકો, એ નાટક છે. ઠંડી ક્રૂરતા અને બીજા નાટકો એમના 2 નાટ્ય સંગ્રહો છે. આમ ધૂમકેતુએ 24 વાર્તા સંગ્રહો, 7 સામાજિક નવલકથા, 28 ઐતિહાસિક નવલકથા, કમા મુનશીની નવલકથાઓ છે. એના કરતાં પણ સુંદર ઇતિહાસની નજીક આપણે લઈ જતી નવલકથાઓ ધૂમકેતુએ આપી છે. 2 નાટ્ય સંગ્રહો આપ્યા છે, 7 ચિંતન ગ્રંથો આપ્યા છે, 6 અનુવાદો આપ્યા છે અને 2 આત્મકથાના પુસ્તકો પણ આપ્યા છે. આમ ધૂમકેતુએ વિપુલ સાહિત્ય આપીને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. તેમણે વિહારી અને પાગલ ઉપનામથી કાવ્યો પણ શરૂઆતમાં એને રચ્યા હતા. આપણે જોઈ ગયા એમ ચિંતન કણિકાઓ છે, જલબિંદુ, પદ્મરેણુ, રજકણ, મેઘબિંદુ. ચિંતન કણિકાઓ છે એ ગ્રંથોમાં સરસ મજાની વિચાર કંડિકાઓ અને લઘુલેખો અને નિબંધોનો સંગ્રહ છે એ આ 4 પુસ્તકોમાંથી આપણે મળે છે. તેની આત્મકથાના 2 પુસ્તકો છે, જીવન પંથ અને જીવન રંગ. આપણે આ પોસ્ટ ઓફિસ જે વાર્તા છે એ આખા વિશ્વની શ્રેષ્ઠ 10 વાર્તાઓમાં આ વાર્તાને સ્થાન મળ્યું છે. એમનો અંગ્રેજીમાં અનુવાદ થયો છે ધ લેટર. તો આવા સાહિત્યકાર ધૂમકેતુની બીજી એક વાર્તા પણ તમે ભણી ગયા છો. એ વાર્તાનું નામ છે ઝુમ્મર ભીસ્તી. એમાં સરસ મજાની પ્રાણી અને માનવ વિશે જે લાગણી છે એ એમાં વ્યક્ત થઈ છે. આ ઉપરાંત પણ તેમણે ભૈયાદાદા, લક્ષ્મી, હૃદય પલટો, એક ટૂંકી મુસાફરી, જીવનનું પ્રભાત, તિલકા, બિંદુ, સોનેરી પંખી, ત્રિકોણ, રતિનો સાપ, રજપૂતાણી, માછીમારનું ગીત, એવી વાર્તાઓ પણ એને સુંદર મજાની લખી છે. 24 વાર્તા સંગ્રહોમાં 492 વાર્તાઓ છે તેની રચના તેને કરી છે. આ વાર્તાઓમાં મુખ્યત્વે ધૂમકેતુએ ગ્રામ્ય જીવન એ સારું અને શહેરી જીવન છે એ એટલું બધું સારું નથી એવું ક્યાંક ને ક્યાંક ધૂમકેતુના સાહિત્યમાં આપણે નજરે પડે છે. આપણે હવે પછીના જે લેક્ચરમાં કે વિડીયોમાં પોસ્ટ ઓફિસની શરૂઆત કરશું. ધૂમકેતુનું આ સાહિત્ય આપણે વાંચવું અને માણવા જેવું રહ્યું.